જય શ્રી રામ બધાને, કેમ છો બધા? મજામાં? જો કે આપણા વિડીયો જોતા એટલે મજામાં જ હોય. અને આજે હું મજામાં તો નથી, કારણ કે બહુ કહેતા ને કે ખેડૂત પુત્ર બનવું, ખેડૂત પુત્ર બનવું. ભાઈ ખેડૂત પુત્ર બનવું હેલું નથી જરાય. એ સોખી વાત કહી દે, આપણે દુઃખય જોવા પડે ને સુખય જોવા પડે. ક્યારેક સુખય આવી જાય ને ક્યારેક એને દુઃખય આવી જાય ખેડૂત પુત્ર બનવું હોય તો. જો અમારે જીરું હતું ને એને ઊભું ને આપણે રાપલી નાખવું પડ્યું, કારણ કે એમાં વગાડ પડી ગયો હતો અને સુકારો આવી ગયો હતો. આજો અત્યારે હું ખેડવાનું કામ ચાલુ છે. પેલા એને પારિયું રાપલી નાખ્યું આખ્યું, અને અત્યારે હું ખેડું. અને ભાઈ દુખી તો થાય અંદરથી, આમ દેખાય નહીં, પણ હું ઉભે એટલા ખર્ચા કર્યા નહીં તો આમાં 2 ફેરે તો નેદામણ થયું આણું ધીરાનું બિયારણમાં દવા એટલી ફેરી છાંટી. એટલે એવું બધું હે આમાં. મારે ખેડૂત બનીએ, ખેડૂત થવું હોય તો આ બધું સહન કરવું પડે આપણે. સુખ દુઃખ બધાય આવે ખેડૂતને. નયનભાઈ આવ્યા. હું આમાં ખેડતો તો રાપતો તો એટલું ખાઈ દઉં ધીરું આપણું ને હવે એટલું હે એવું બધું હોય. એ જ વાત છે આમાં ભાઈ, કે જો સારું થાય તો આપણે ખુશી બનાવવી પડે, જો અત્યારે બગાડ થયો એટલે દુઃખ કરવું પડે. એમાં હતું કારણ કે આખું સુકાઈ ગયું તું. જો તમને એટલામાં અહીંયા બતાવું, આજો આવું થઈ ગયું આખું જીરું. ઉપર છે લીલું રહ્યો, બાકી મૂળિયા આખા સુકાઈ ગયા હતા. મૂળથી સુકાઈ જાય એટલે આખી પથારી ફેરી જાય. એમાં હવે કઈ હાથમાં નહીં જોઈએ આપડા. એવું એમાં પછી દવાનો ખર્ચો ખોટો કરવાનો ના હોય, બગડે જાય એટલે એમાં ખર્ચો કઈ કરે ફેર ના પડે. બાકી તો હું અત્યારે હાલો એટલું ખેડી નાખું. હું અત્યારે આખું આપણે ખેરી નાખ્યું જીરાને, આ કમ્પ્લીટ સાફ કરી નાખ્યું. જો માંથી લઈને એટલું ટૂંકમાં 2 વીઘા જેટલું હતું એટલું ખેડ્યું. ને બાકી તમારે આજે આ વ્લોગમાં તમને હું આગળ કેવું ખરેખર કમેન્ટ કરજો તમે કઈ ખેડૂત મિત્ર હોય તો. પરિસ્થિતિ લગભગ તો મને લાગે કે ખેડૂત સમજે હગે ખેડૂતની. ખાલી તમે અંદરથી વિચાર કરો કેટલી ખુશીથી વાયમું આખું જીરું મસ્ત હો. પાછું એમ વાત છે કે આપણે વાયમું હોય તારામ થોડુંક ગંધારું થાય, બગડે. આતા વાયમું તો છોડવા 1 નંબર છે. તો તમે ડેઈલી બ્લોગમાં જો તમે દરરોજ બતાવતો કે આમ થયું આજે આમ થયું, એટલે સારું નીકળ્યું, આમ ખુશી થઈ. તો હું પાણી વાર્યું ને પાછું આમ વાતાવરણ બેડલું આવઠું થયું, એમાં આખી પથારી ફરી ગઈ હીરાને. એટલે ખેડૂત હોય આ બધી પરિસ્થિતિ સમજી શકે. બાકી તો આપણે એટલું આખું જો આમ કરી નાખ્યું સાફ, ખેતરને હાવ ક્લીન. તો હાલો ચેનલને સબસ્ક્રાઇબ મારી દીજો, સપોર્ટ કરજો એક ખેડૂત તરીકે તમે, ખેડૂત પુત્રને. બીજું હું કમેન્ટ કરજો કંઈક તમને સારું લાગે તો. બાકી લાઈક મારજો વિડીયોને, આવજો બધા. મળીએ બીજા વિડીયામાં. બાય.